અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માંડવા ગામ નજીકથી એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ હતી કે જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બાવળની જાડી પાસે માંડવા જવાના 3 રસ્તા થઈ એક શખ્સ બાઇકમાં મીણિયા કોથળામાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર હોય. જે ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા તે સમયે મહેન્દ્ર મંદો જીવણભાઈ વસાવા ઉંમર વર્ષ 24 રહેવાસી માંડવા ટોલ ટેક્સની બાજુમાં આવેલ ખેતરમાં તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ એક્ટિવા લઈને પસાર થતા પોલીસે તેની તલાશી લેતા એક્ટિવામાંથી મીણિયા કોથળા ઉતારી બાવળની જાડીની વાડમાં ઉતારતો હોય, જેને અંકલેશ્વર શહેર પોલીસે પૂછતાછ કરતા તેમની પાસે વિદેશી દારૂના જથ્થાની જુદી જુદી બોટલો મળી આવેલ હોય. જે બોટલો વિશે કોઈપણ પ્રકારનો પાસ પરવાનો ન હોય. આથી પોલીસે ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કે જેની આશરે કિંમત ₹28,000 તથા એક્ટિવા ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16CQ 9914 કે જેની આશરે કિંમત ₹40,000 સહિત કુલ 73,000ના મુદ્દામાલ સાથે મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણ વસાવાની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી અમિત મહેન્દ્ર વસાવાની શોધખોળ પોલીસે હાથ ધરી છે.